ફાયર બ્રિગેડ કૌભાંડ મામલે વડોદરા મ્યુનિસિપલ કમિશનરે નિવેદન આપ્યું. અરુણ મહેશ બાબુએ કહ્યું કે સસ્પેન્ડેડ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ થશે. સીએફઓ, ડેપ્યુટી સીએફઓ અને પૂર્વ એચઓડીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસ કમિટીના પ્રાથમિક રિપોર્ટના આધારે કાર્યવાહી કરીને સાધનોની ખરીદ કિંમતો અંગે તલસ્પર્શી તપાસ થશે. લગભગ 2-3 દિવસ મીડિયામાં પણ આ વિષય ચાલ્યો હતો. લગભગ અઠવાડિયાનું ચાલતું હતું. એટલે પછી આના પછી તપાસ કમિટી નિમવા માટે મેં નિર્ણય લીધી હતી. એમાં ડેપ્યુટી કમિશનર ગંગાસેન અને અકાઉન્ટ્સ ઓડિટર અને બીજા વહીવટી અધિકારીને તરફથી પણ આ તપાસ કરવામાં આવી હતી. અને આ તપાસને અહેવાલ રજૂ કરતા એની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. આના આધારે હવેથી આ જે કાર્યવાહી પછી વધારનું ડિપાર્ટમેન્ટલ એન્ક્વાયરીનું પણ શરૂ કરવામાં આવશે. અને હાલ આ નિર્ણય લીધી છે એમાં ફાયર ડિપાર્ટમેન્ટના એચઓડી, સીએફઓ અને ડેપ્યુટી સીએફઓ જે પ્રોસેસમાં ઇન્વોલ્વ હતા એના ઉપર આ કાર્યવાહી કરવામાં